તો જૂનાગઢના પ્રસિદ્ધ ગિરનારની સીડી પર થોડા દિવસ પહેલા બાળક પર હુમલાની ઘટના બની હોવાની છતાં યાત્રિકોની સુરક્ષાને લઈને તંત્રની કામગીરી સામે સવાલો ઉઠ્યા છે। જૂનાગઢની પ્રસિદ્ધ સીડીઓમાં થોડા દિવસ પહેલા બાળક પર હુમલાની ઘટના બની હતી, છતાં યાત્રિકોની સુરક્ષાને લઈને તંત્રની કામગીરી સામે હવે સવાલ ઉઠ્યા છે। આરટીઆઈમાં થયેલા ખુલાસા બાદ વિરોધ પક્ષના નેતા લલિત પરસાણાએ મોડી રાત્રે ગિરનારની સીડી પર જઈ જાતે નિરીક્ષણ કર્યું હતું। આ દરમિયાન અનેક સ્થળે લાઇટો બંધ હાલતમાં જોવા મળતા યાત્રિકો મોબાઈલની ટોર્ચના સહારે સીડી ચડતા નજરે પડ્યા હતા। હવે સવાલ એ છે કે તંત્ર વધુ કોઈ દુર્ઘટના બને તેની રાહ જોશે કે યાત્રિકોની સુરક્ષા માટે નક્કર પગલાં ભરશે। આપણે અત્યારે ગિરનાર જે છે એમના જે 50 પગથિયા છે ત્યાં છીએ અને થોડા સમય પહેલાં આપણે જોઈએ કે એક જે બાળક હતા એમને સિંહ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો અને મૃત્યુ થયું હતું। એ જ અત્યારે આપણે જોઈએ કે આજે રાત્રે 12:30 જેવો સમય થયો છે અને આ જે આગળ હતું જે વાઇલ્ડ લાઈફ ક્રોસિંગનો બોર્ડ છે ત્યાંથી જ સિંહને હુમલો કર્યો હતો અને અગાઉ પણ 2 થી 3 વાર ત્યાંથી સિંહો નીકળેલા હતા। અહીંયા આપણે જોઈએ કે જે સ્ટ્રીટ લાઇટ છે એ હજી બંધ છે। બતાવો ઉપર જે સ્ટ્રીટ લાઇટ છે એ હજી બંધ છે અને એક જે લેમ્પ છે ખાલી માત્ર મંદિરનો જે લેમ્પ છે એ નાનકડો ચાલુ છે। એની ભરોસે યાત્રિકો અત્યારે ડરના માર્યા સીડી ચડી રહ્યા છે। આટલી બધી ઘટના થઈ ગઈ તો પણ આપણે જોઈએ કે સરકાર જાગતી નથી, તંત્ર જાગતું નથી। આ લાઇટો ચાલુ નથી થતી। અત્યારે યાત્રિકોનો ઘસારો સતત છે। અત્યારે આપણે જોઈએ કે આવા સમયે 12:30 થી 1ના સમયે જો લાઇટો ન હોય તો વન્ય પ્રાણીઓ ગમે ત્યારે આવી અને જે યાત્રિકો છે એને ભયનો માહોલ રહે છે।